ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सवसावणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनियाप्या अहो आ गुरु काननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो। ओ शिव पद तक तुझ संग माता हाथ। ये अष्टपाहुर नाम का अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने प्रथम पाहुड़ दर्शन पाहुड़ की रचना की है। दर्शन पाहुड़ में आचार्य भगवान ने मांगलिक के बाद प्रतिज्ञा की। प्रतिज्ञा में कहा कि सर्वज्ञ का मत अनुसार जो मार्ग है यानी मोक्ष मार्ग है उसको मैं यथाक्रम से कहूँगा। तो मोक्ष मार्ग में उसके यथाक्रम में प्रथम सम्यक दर्शन आता है। तो सम्यक दर्शन को मैं कहूँगा। तो सम्यक दर्शन का विषय चलता है गाथा 8 એનું હેડિંગ છે હવે કહે છે કે જે દર્શન ભ્રષ્ટ છે એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી તથા જ્ઞાન ચારિત્રથી ભ્રષ્ટ છે એટલે કે સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર પ્રગટ કર્યું નથી। તેઓ એટલે મૂઢ, તેઓ એટલે અજ્ઞાની, તેઓ એટલે મિથ્યા દૃષ્ટિ। સ્વયં તો ભ્રષ્ટ છે મિથ્યા દૃષ્ટિ અજ્ઞાની મૂઢ એ પોતે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી ભ્રષ્ટ થયેલા છે પરંતુ બીજાઓને પણ ભ્રષ્ટ કરે છે। પોતે વિપરીત માર્ગને સ્થાપે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની મિથ્યા મતની સ્થાપના કરે। ત્રણસો 63 પાખંડ મત એની સ્થાપના કરે। પોતે ભ્રષ્ટ છે
અને 363 પાખંડ મતમાંથી કોઈ મતની સ્થાપના કરી એ મતને માનનારો વર્ગ એક ઊભો કર્યો. પોતે તો એવું વહાણ પસંદ કર્યું છે કે પોતે તો ડૂબવાનો છે, પણ એમાં બેઠેલા બધા પણ ડૂબી જવાના છે. એમાં જેને જેને બેસાડ્યા એ ડૂબી જવાના છે. તો કે છે પોતે તો ભ્રષ્ટ છે, પરંતુ બીજાઓને, બીજા મિથ્યા દ્રષ્ટિઓને, અજ્ઞાનીઓને, મૂઢ જીવોને પણ ભ્રષ્ટ કરે છે. બીજાનું મિથ્યાત્વ દ્રઢ કરે. પથ્થર મૂકે, માથે તેલ નાખે ને સિંદૂર નાખે અને શરૂ કરી દે કે આમને માનવાથી ઘણો લાભ. તમે જેવી કલ્પના કરી હશે એવું ફળ જોતું હોય તો આનામાં શ્રદ્ધા રાખો. કોઈ ન્યાયયુક્તિ એમાં ન હોય. તો કે પોતે ખોટા માર્ગ ઉપર ચાલે છે, ભ્રષ્ટ થઈને ખોટા માર્ગે ચાલે છે, અન્યને પણ ખોટા માર્ગ પર ચલાવે છે. પૂજ્ય ગુરુદેવના સમયમાં આત્માનો અનુભવ ન હોય અને મુનિપણું લઈ લીધું હોય એવા મુનિઓ પાલીતાણા જતા હોય કે વિહારમાં નીકળ્યા હોય તો સોનગઢ પાસેથી પસાર થાય તો ગુરુદેવની નામનાને કારણે, અધ્યાત્મ ક્ષેત્રે ગુરુદેવની નામના હોવાથી પોતે પણ પોતાની જાતને દિગંબર કેવડાવતા હોય એ મુનિઓ અહીંયા પણ દિગંબર જિનાલય છે, અહીંયા પણ કુંકુંદાચાર્યદેવના અનુયાયીઓ છે એમ સમજી રોકાય. ગુરુદેવનું પ્રવચન સાંભળે. પછી ઘણા નિખાલસ હોય, સરળ હોય તો ગુરુદેવ પાસે વાતને પણ સ્વીકારી લે કે અમારું મુનિપણું યથાર્થ નથી. બીજી બાજુથી એમ પણ બોલે કે હવે અમે વ્રત લઈ લીધા, શું કરીએ? તો ગુરુદેવ કરુણાપૂર્વક સમજાવીને કહેતા કે વર્તમાનમાં રાજહંસ ન હોય, રાજહંસ છે એને સાચા મોતી ચરવા જોઈએ. એવા રાજહંસ વર્તમાનમાં જોવા ન મળે.
અને સાચા મોતીનો ચારો નાખે એવા ધનપતિઓ પણ જોવા ન મળે. તો સાચા મોતી ચરનારા રાજહંસ એ ન હોય તો બહારથી બગલો પણ સફેદ છે માટે કંઈ બગલાને રાજહંસ ન કહેવાય. બગલા છે એ સાચા મોતી ન ચરે, પાણીમાંથી માછલા પકડે, માછલું પકડીને ઉડીને ભાગી જાય. એમ ગુરુદેવ કહેતા કે વર્તમાન કાળે ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ જોવા ન મળતું હોય એટલે કે રાજહંસ જોવા ન મળતો હોય એટલે કે અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખનું વેદન કરનારા જોવા ન મળતા હોય તો બાહ્યમાં નગ્નપણું લેનારા અને શુભરાગનો સ્વાદ લેનારાને ભાવલિંગી મુનિ ન કહી શકાય. પછી ગુરુદેવ એમ કહેતા કે મુનિઓ તો માર્ગને દેખાડનારા છે, સમાજને દોરનારા છે, સાધકોને દોરનારા છે સાચા મુનિઓ. તો તમારો બાહ્ય વેશ જોઈને લોકો એ માર્ગ તરફ આવે તો તમને તો ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ પ્રગટ થયું નથી, તો તમે એને ક્યાં દોરી જશો? પોતાની જાતને માર્ગને દોરનારા કેનારા પોતે જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી ભ્રષ્ટ હોય, જેમને પોતાને આત્માનો અનુભવ નથી, જેમને સ્વપર વચ્ચેનું ભેદરૂપ શ્રદ્ધા નથી, જેને સ્વભાવ વિભાવ વચ્ચે ભેદરૂપ શ્રદ્ધા નથી, તો એવા જીવો બીજાને ભ્રષ્ટ માર્ગ તરફ લઈ જાય છે. જો ગાથા 8 એમના શબ્દો છે, દગ ભ્રષ્ટ જ્ઞાને ભ્રષ્ટ ને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે, તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટ છે, તે નાશ અન્ય તણો કરે. શું કીધું? કે જે પુરુષ કહેતા જે આત્મા દર્શનમાં ભ્રષ્ટ છે એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી, એટલે કે મિથ્યાત્વને ઘૂંટે છે, એટલે કે વિપરીત અભિપ્રાયવાળો છે, એટલે કે વિપરીત માર્ગ પર ચાલનારો છે, તથા જ્ઞાન ચારિત્રમાં પણ ભ્રષ્ટ છે. પૂર્વની ગાથાઓમાં કહી ગયા
કે સમ્યક દર્શન નથી તો એનું જ્ઞાન પણ યથાર્થ નથી અને ચારિત્ર પણ યથાર્થ નથી. સમ્યક દર્શન નથી તો એનું જ્ઞાન યથાર્થ નથી, ચારિત્ર યથાર્થ નથી. સમ્યક દર્શન નથી તો એનું જ્ઞાન શુષ્ક જ્ઞાન છે. આચરણ એ શુભરાગ છે, શરીરની ક્રિયા છે. તો કહે છે કે જે પુરુષ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી ભ્રષ્ટ છે, જેને પોતાને માર્ગની ખબર નથી, જે પોતે અંધ છે, એ બીજાને માર્ગ કઈ રીતે બતાવે? તો કે છે જે પુરુષ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં પણ ભ્રષ્ટ છે, તે પુરુષ એટલે આત્મા ભ્રષ્ટોમાં પણ વિશેષ ભ્રષ્ટ છે. પોતે ખોટા માર્ગે અને બીજા જીવોને ખોટા માર્ગે લઈ જવામાં કરવું, કરાવવું, અનુમોદવું જે લોકો ખોટા ધર્મની સ્થાપના કરે એ ધર્મ ચાલે ત્યાં સુધી પાપ બાંધે છે. જ્યારે એ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે ત્યારે એ પાપથી છૂટે છે. ધર્મ કોઈ સામાન્ય વસ્તુ નથી. એની આરાધન કર, સાચા ધર્મની આરાધન કર તો મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ. એની જ વિરાધના કર તો નરક અને નિગોધ. જે સાધનો, જે બાહ્ય સાધનો ધર્મની પ્રાપ્તિ માટેના છે, એ જ સાધનોની વિરાધના થતાં જીવ નરક કે નિગોધમાં ચાલ્યો જાય છે. હવે કે છે કેટલાક જીવો અંતરંગ દર્શનથી ભ્રષ્ટ છે, એટલે કે નિર્વિકલ્પ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નથી, તો પણ જ્ઞાન ચારિત્રનું ભલા પ્રકારે પાલન કરે છે. અને જેઓ દર્શન જ્ઞાન ચારિત્ર આ ત્રણેયથી ભ્રષ્ટ છે, તેઓ અત્યંત ભ્રષ્ટ છે. તેઓ સ્વયં તો ભ્રષ્ટ છે જ, પરંતુ પોતાના સિવાય અન્ય જનોને પણ નષ્ટ કરે છે. નષ્ટ કરે છે એટલે ખોટા માર્ગે લઈ જાય છે. આની માનતા કરો. સુખડી ચડાવો. તમારો દીકરો પાસ ન થતો હોય તો પાસ થઈ જશે. દીકરા દીકરીના શક પણ નહીં થઈ જતા હોય તો થઈ જશે.
વેપારમાં ઠેકાણે ન પડતું હોય તો ઠેકાણે પડી જશે. એક વખત માની તો જુઓ, એમાં શું નુકસાન છે. તમારે કાંઈ ન કરવું હોય તો અમે તમારા વતી કરીએ, એટલી તો આ પાડો. જૈનોના ભગવાન 24 તીર્થંકરો પરિપૂર્ણ વિતરાગતાને પ્રાપ્ત, જેમણે બધા પ્રકારનો અંતરંગ બાહ્ય પરિગ્રહ છોડી દીધો, જેમણે પોતે મોહ રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ કસાય નો કસાય બધો ત્યાગ કરી દીધો, એ તીર્થંકર પાસે જઈને તું પરિગ્રહ માગ. તને કાંઈ વિચાર આવે છે? ચક્રવર્તી રાજાઓ 6 ખંડનું રાજ છોડીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને મુનિ ધર્મ અંગીકાર કરીને વન જંગલમાં રહેવા ચાલ્યા જાય. ચક્રવર્તીની સંપત્તિ તું ગણી ન શકે. એનો એક કોળિયો ભોજન આખું લશ્કર જમી લે. 96,000 સ્ત્રી અને 96,000 પાયદળ એક ખંડના બધા રાજાઓ જેને વંદન કરે, એવું જેનું બાહુબળ, એ ચક્રવર્તીઓ પરિગ્રહ છોડી મુનિ દીક્ષા લઈ પૂર્ણતાને પ્રાપ્ત કરે. એની પાસે પરિગ્રહ માગવા જતા તને શરમ કે સંકોચ નથી થતો? એમની પાસે તો વિતરાગતા છે. વિતરાગતા એ તને આપી ન શકે. વિતરાગતા પ્રગટ કેમ થાય એનો ઉપદેશ માત્ર આપી શકે. તો કે જેઓ પોતે ભ્રષ્ટ છે, અને ખોટા કુતર્ક ઊભા કરીને લોકોને ગેરમાર્ગે લઈ જાય, સુખડી ચડાવો ને શ્રીફળ વધેરો ને માનતા રાખો ને હવે ભાવાર્થ. અહીં સામાન્ય વચન છે, તેથી એવો આશય સૂચિત કરે છે કે સત્યાર્થ શ્રદ્ધાન જ્ઞાન ચારિત્ર તો દૂર જ રહ્યા, પરંતુ જેઓ પોતાના મતથી શ્રદ્ધા જ્ઞાન આચરણથી ભ્રષ્ટ છે, શ્રદ્ધા જ્ઞાન આચરણથી ભ્રષ્ટ છે, તેઓ નિર્ગલ સ્વેચ્છાચારી છે. સ્વેચ્છાચારી એટલે સ્વચ્છંદી.
સ્વચ્છંદી એટલે મનમાં આવ્યું એ પ્રમાણે કરે, એ યથાર્થ ન હોય. સ્વચ્છંદી તીવ્ર કસાયુક્ત છે. એવા જીવો, સ્વચ્છંદી જીવો, અન્ય જીવોને પણ ભ્રષ્ટ કરવામાં નિમિત્ત થાય છે. પોતે તો સ્વયં ભ્રષ્ટ છે, એનો ઉપદેશ પણ એવો છે કે બીજા જીવો ભ્રષ્ટ થાય, ખોટે માર્ગે ચાલે. એક ભાઈએ પૂછ્યું હતું અમેરિકામાં કે ગણેશજી વિશે તમારી શું માન્યતા છે? ગણેશ તો જૈનોના ઘરમાં પણ જોવા મળે છે. એને મેં સામો પ્રશ્ન કર્યો કે ગણેશ છે હિન્દુ ફિલોસોફી છે કે જૈન ફિલોસોફી છે? તો કે હિન્દુ ફિલોસોફી છે. હિન્દુ ફિલોસોફી, જૈન ફિલોસોફી સમાન છે કે એમાં અંતર છે? તો કે અંતર છે. મેં કીધું કેટલું અંતર છે ખબર છે? 180 ડિગ્રી, 180 ડિગ્રી, પૂર્વ પશ્ચિમ જેટલું. જૈન ધર્મ તો વિતરાગ માર્ગ છે. પોતાની મનમાની માને એવા ધર્મની સ્થાપના કરે. અને વિશ્વમાં એવું છે કે અનંત પ્રકારના અજ્ઞાનીઓ છે. કોઈ પણ ખોટી વિચારધારા શરૂ કરો, એને 2-5 વર્ષ પકડી રાખો એટલે તમારી વિચારધારાને માનવાવાળા ભેગા થવા માંડે. કારણ કે સત્ય શું છે તો સાંભળ્યું નથી. વિતરાગ માર્ગના પરિચયમાં આવ્યો નથી. તો શું કહે છે કે તેઓ સ્વેચ્છાચારી અને સ્વચ્છંદી છે. તેઓ સ્વયં ભ્રષ્ટ છે. અતિન્દ્રિય જ્ઞાન અને સુખથી ભ્રષ્ટ છે. અને તેવી જ રીતે અન્ય જીવોને પણ ઉપદેશ આદિ દ્વારા ભ્રષ્ટ કરતા હોય છે. પોતાની માન્યતા વિપરીત, તો પછી ઉપદેશ આપે એ પણ વિપરીત. પોતે મિથ્યા દ્રષ્ટિ હોવા છતાં પોતાને ગુરુ માને, પોતાને સાધુ માને, પોતાને સાધુ તરીકે ઓળખાવે. ના પાડે છે અહીંયા. એમ કહે છે કે આવા ભ્રષ્ટ માર્ગ ઉપર ચાલવા જેવું નથી. પોતે તો સ્વયં ભ્રષ્ટ થાય છે. તેથી આવા તીવ્ર કસાઈઓનો નિષિદ્ધ છે. તીવ્ર કસાઈ કેમ કયા?
તો કે પોતે આત્મ અનુભવ કર્યો નથી. તેવા જીવને મિથ્યા દર્શન સહિત 4 કસાય તો વિદ્યમાન છે. મિથ્યાત્વ અને 4 કસાય એને અનંત સંસારનું કારણ થાય એમ છે. માટે એમ કહ્યું કે તીવ્ર કસાઈ મિથ્યાત્વ સહિત કસાઈનું હોવું એ તો તીવ્ર કસાઈ છે. એમની સંગતિ કરવી પણ ઉચિત નથી. ઘણા એમ કહે કે આ કો ગુરુ, કો દેવ કે કો ધર્મ, અમે તો માત્ર કયો ધર્મ શું કહેવા માગે છે એ મધ્યસ્થતાથી સાંભળવા જઈએ છીએ. એમાં આપણને કંઈ સારું લાગે તો લેવું. અરે જે ઉપદેશક છે ત્યાં એ જ મિથ્યા દ્રષ્ટિ છે, તેમાંથી તને સાચું શું મળે? સારું શું મળે? પોતે જ માર્ગ ભૂલેલા છે એ તને માર્ગ કેમ બતાવે? પોતે જ આંધળા છે એ તને માર્ગ કેમ બતાવે? તો કે આવા તીવ્ર કસાઈનો નિષેધ છે. તેમની સંગતિ કરવી. શું કહ્યું? આવા મિથ્યા દ્રષ્ટિઓની સંગતિ કરવી એ પણ ઉચિત નથી. હવે ગાથા 9. ગાથા 9નું હેડિંગ છે, હવે કહે છે કે આવા ભ્રષ્ટ પુરુષો એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી ભ્રષ્ટ થયેલા આત્માઓ સ્વયં ભ્રષ્ટ છે અને ધર્માત્મા પુરુષોને દોષ લગાવી ભ્રષ્ટ બતાવે છે. જે ખરેખર આત્માના અનુભવી છે. એની ટીકા ટિપ્પણ કરવી એની ટીકા ટિપ્પણ કરવી દોષ લગાડી જે ભ્રષ્ટ નથી એને ભ્રષ્ટ બતાવવા, એને લાંછન લગાડવું. જીવને ખ્યાલ નથી. સમ્યક દર્શન શું ચીજ છે એને ખ્યાલ નથી. ધર્મનું મૂળ સમ્યક દર્શન કયું? યથાક્રમમાં પ્રથમ નંબર સમ્યક દર્શનનો કયો? અનાદિકાળનો ચાલ્યો આવતો મિથ્યા અભિપ્રાય એને ટાળવો
એ તો એક અચરજકારી કાર્ય છે, આશ્ચર્યકારી કાર્ય છે. સમ્યક દ્રષ્ટિ ઉપર લાંછન લગાડવું સમ્યક દ્રષ્ટિ પુરુષો ઉપર દોષનો ટોપલો ઢાંકવો એ સમ્યક દર્શનની વિરાધના છે. સમ્યક દર્શનની વિરાધનાથી તીવ્ર દર્શન મોહનીય બંધાય છે. ને તીવ્ર દર્શન મોહનીય બંધાય તો એના ફળમાં જીવ નિગોદમાં ચાલ્યો જાય છે. સમ્યક દર્શન શું ચીજ છે એને ખ્યાલ નથી. સમ્યક દર્શનની આરાધના કરવી અને સમ્યક દર્શનની વિરાધના કરવી બે પ્રકારના ફળ છે. આરાધના કરીશ તો ફરી પાછા સાચા દેવગુરુ શાસ્ત્ર મળશે. ફરીને મળેલા સાચા દેવગુરુ શાસ્ત્ર ફરીને મળેલા એ તારું સમ્યક દર્શન પ્રાપ્તિમાં નિમિત્ત થશે. પૂર્વ ભવે ગુરુદેવ મહાવિદ્ય ક્ષેત્રમાં કુંદકુંદાચાર્યદેવને વંદન કર્યું, ભાવપૂર્વક વંદન કર્યું. એના ફળમાં આ કાળે આ ક્ષેત્રે કુંદકુંદાચાર્યદેવ રચિત મહાન ગ્રંથોનો રાજા એનો યોગ થયો. એના નિમિત્તે આશ્ચર્યકારી એવું સાક્ષાત ગુરુની કોઈ ઉપસ્થિતિ ન હોવા છતાં પૂજ્ય ગુરુદેવે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. એ સમ્યક દર્શન પ્રાપ્ત ગુરુએ હજારો જીવોને એમના નિમિત્તે મોક્ષ માર્ગ તરફ વાળ્યા, સાચા ધર્મની આરાધના તરફ લાવ્યા. પણ સમ્યક દર્શનથી ભ્રષ્ટ જીવો આવા જીવોને પણ દોષ લગાડીને એની ટીકા ટિપ્પણી કરવા જાય છે. ગુરુદેવે સંપ્રદાય ત્યાગ કર્યો અને કહ્યું, કુંદકુંદાચાર્યદેવ પ્રરૂપેલો મોક્ષ માર્ગ એ યથાર્થ મોક્ષ માર્ગ છે. અમે એ માર્ગે ચાલશું.
સંપ્રદાયમાં હાહાકાર મચી ગયો. કાનજી સ્વામીએ પરિવર્તન કર્યું. લોકોને પચકાણ લેવડાવતા કુગુરુઓ કે કાનજી સ્વામીને સાંભળવા ન જવું. જો પોતે ભ્રષ્ટ છે, બીજાને પણ ભ્રષ્ટ માર્ગ તરફ ખેંચે છે. જ્ઞાની ગુરુઓ સ્વભાવ સન્મુખ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યું છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો યથાર્થ માર્ગ બતાવીને જીવોને સાચા મોક્ષ માર્ગ તરફ લઈ જાય છે. હવે જુઓ, ગાથા 9. જે ધર્મશીલ સંયમ નિયમ તપ યોગ ગુણ ધરનાર છે, તે નાય બાકી દોષ ભ્રષ્ટ મનુષ્ય દે ભ્રષ્ટત્વને. શું કહે છે? જેમણે ધર્મની પ્રગટતા કરી છે, સંયમ કહેતા 13 પ્રકારનું ચારિત્ર પાડે છે, નિયમ કહેતા મોક્ષ માર્ગને પ્રગટ કર્યો છે, તપ કહેતા જે કસાયોને બાળી નાખે છે, યોગ કહેતા ક્રમે કરીને નિષ્કમ દશા પ્રાપ્ત કરતા જાય છે, તો જે ધર્મના આરાધક છે, 13 પ્રકારના ચારિત્રના પાલક છે, મોક્ષ માર્ગમાં ઊભા છે, અંતરંગ તપને પાડે છે, મન વચન કાયાની એકાગ્રતાથી આરાધના કરે છે, આવા ગુણ ધરાવે છે, એવા જીવોનું પણ દોષ બતાવવા એ જીવો ભ્રષ્ટ મનુષ્ય છે અને તત્વથી પણ ભ્રષ્ટ છે. એનો વિસ્તાર આગલા સ્વાધ્યાયમાં આવશે. સમય થયો છે. સમ્યક દર્શન એ યથાક્રમ છે એવું દર્શાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય. દર્શન પાहुના રચયિતા શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે સમ્યક દર્શનનો મહિમા બતાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. સમ્યક દર્શન તે સ્વાનું સમ્યક દર્શનથી વિભૂષિત એવા પૂજ્ય બેન શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટજીનવાણી માતનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય.